તો કેન્દ્ર સરકાર બજેટ રજૂ કરવા જઈ રહી છે ત્યારે દરેક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો કેન્દ્ર સરકાર પાસે કંઈક ને કંઈક આશા રાખી રહ્યા છે। અમદાવાદ કાપડ બજારના વેપારીઓની સરકાર પાસે શું અપેક્ષા છે તે પણ જાણીએ। સૌપ્રથમ તો ઇન્કમટેક્સની મર્યાદા જે 10 લાખ સુધી કરવી જોઈએ, ફાસ્ટ ટર્નઓવર થાય અને સૌ લોકો ઇન્કમટેક્સ ભરે એવા સ્લેબ હોવા જોઈએ। નંબર 2, જે જીએસટી લાગ્યો છે 1 જુલાઈથી, એ વખતે જે નિર્દોષ ઇન્ડસ્ટ્રીવાળાઓએ જે મશીનો ઇન્ડિયામાં નહોતા બનતા અને બહારથી એ મશીનો મંગાવેલા, એ લોકોને અંડર ઇપીસીજી મશીનોમાં 0 ટેક્સ લાગતો હતો, એના બદલે 18% આઈજીએસટી લાગ્યો છે। તો આવા લોકોને તાત્કાલિક રિફંડ કરવું જોઈએ। એમએસએમઈમાં જે રો મટીરિયલ લઈને બહાર બાઇંગ કરે છે તો એમએસએમઈની એ ઇટસેલ્ફ મેન્યુફેક્ચરર જ કહેવાય। તો અને ઇન્ડસ્ટ્રી જેટલું એ મેન્યુફેક્ચરો ઇન્વેસ્ટમેન્ટ કરે છે તો એ બધા લાભ એમને પણ મળવા જોઈએ, ટ્રેડરોને। અને બીજું જે તમે ફાર્મ ટુ એક્સપોર્ટ એ ખાલી આપણે બોલીએ છીએ, પણ એમાં અમને જે એક્ઝિબિશન કરવાના હોય ત્યાં ઓલ ઓવર વર્લ્ડમાં જ્યાં પણ એક્ઝિબિશન ત્યાં ઇન્ડિયન પેવિલિયન રહેવું જોઈએ અને એમાં આપણને 90%થી 100% સબસિડી પૂરેપૂરી મળવી જ જોઈએ। 50%માં પણ અમારો ટ્રાવેલિંગ ખર્ચો પણ એટલો જ આવે। એટલે ઇન્ડિયાના જે વેપારીઓ છે, ટ્રેડરો, એ ત્યાં જતા નથી, કેમ કે એક એક્ઝિબિશન કરે એટલે એબ્રોડમાં 25 લાખનો ખર્ચો આવે। અત્યારે ટેક્સટાઇલમાં શું છે કે અમે બહુ લાંબી ક્રેડિટ પર ધિરાણ કરીએ છીએ, તો અમારી કેપિટલ બહુ લોંગ ટર્મ સુધી બિઝનેસમાં ઇન્વોલ્વ રહે છે। તો કેપિટલ સબસિડી કે એના કોઈ બી પ્રોવિઝન જો અમને બજેટમાં મળી શકે તો ટેક્સટાઇલ સેક્ટર માટે બહુ મોટી રાહત રહેશે, કમ્યુનિટી માટે, ટ્રેડિંગ કમ્યુનિટીમાં। ઇન્કમ ટેક્સમાં અમને ફાયદો મળે એવી अपेक्षा में रखिए छे। जे हमें अभी जो कम हो रखा है वो थोड़ी ज़्यादा हो जाए स्लैब, तो वो ज़्यादा अच्छा रहेगा। જે રીતે ગાર્મેન્ટરને વ્યાજમાં બાદ આપે છે એ રીતે જો ટ્રેડર્સને વ્યાજ બાદ આપે કે વ્યાજમાં રાહત આપે 5%, 7%, જે રીતે રાહત આપે 2-3%, તો ટ્રેડર્સ બી દોડી શકે। અમારી મૂડી એટલી બધી રોકાય છે અને અમને એની સામે એટલું સામે મળતું નથી વળતર। જો ગવર્મેન્ટ અમને વ્યાજમાં રાહત આપે તો અમે ટ્રેડર્સ બી ધંધો કરી શકીએ। જનરલ પબ્લિકને બેનિફિટ મળવો જોઈએ ને આ સબસિડીની જે વાત કરી, દરેકે દરેક જે વેપારી ભાઈઓ લોન લેતા હોય એને સબસિડીનું પ્રોવિઝન કરવું જોઈએ। તો બજેટમાં ગવર્મેન્ટ બને એટલી વધારે સહાય જાહેર કરે। 5 અને 12%નો જે જીએસટીનો સ્લેબ છે એ થોડા કોમ્પ્લિકેશન ઊભા કરે છે માર્કેટમાં, કારણ કે મોટાભાગનો વર્ગ છે એ અભણ છે, જે લિટરેટ નથી। તો 5 અને 12%નો જે સ્લેબ છે એને એવું કંઈક એડજસ્ટમેન્ટ કરવું જોઈએ કે એક જ સ્લેબ રહે, તો બધા માટે થોડી સરળતા રહેશે ઉદ્યોગ માટે। અને જે ઇલિટરેટ પબ્લિક છે તો એ લોકોને પણ આ બધું કાયદાનું કામ કરવું થોડું સરળ રહેશે। તો જે લોકો સરકારી નોકરી કરે છે તેમના મોંઘવારી ભથ્થામાં તો સરકાર વધારો કરતી હોય છે, પરંતુ ખાનગી નોકરી કરતા કર્મચારીઓનું શું? ત્યારે બજેટ પહેલા ખાનગી નોકરિયાતો સરકાર પાસે કેવી અપેક્ષાઓ રાખી રહ્યા છે તે પણ જોઈએ। સેલરીમેન તરીકે મેઇન અમારી એક્સપેક્ટેશન એ છે કે પેટ્રોલમાં જો જીએસટી આવી જાય તો પેટ્રોલમાં ઘણી બધી રાહત થઈ જાય, કારણ કે અત્યારની પરિસ્થિતિ એવી છે કે સેલરીનો મેક્સિમમ પાર્ટ આપણે અત્યારે એવું કંઈક જે નાના માણસો છે, નાના પગારદાર માણસો છે, એ લોકોનો પેટ્રોલનો મેક્સિમમ જે લોકોને કન્વિનિયન્સ છે બધો મેક્સિમમ 10થી 15% તો પેટ્રોલ પાછળ જ ખર્ચાઈ જાય છે। તો પેટ્રોલમાં જો જીએસટી આવી જાય તો પેટ્રોલનો ભાવ ઘણો નીચો જાય, જેથી મધ્યમ વર્ગને ઘણી બધી રાહત મળી શકે એમ છે। સેલરીમાં એટલો બધો હાઇક નથી આવતો, પણ જે આપણે ટેક્સ બચાવવા માટે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, બરાબર છે, તો જે ખર્ચા જે રેગ્યુલર કાઢવાના હોય છે એમાં તો ઇફેક્ટ પડવાની જ છે। ઘર બી ચલાવવાનું છે, એજ્યુકેશન બી કરવાનું છે, બધું જ કરવાનું છે। એટલે બિંગ એ લેડીઝનું એવું કહી શકું કે ભાઈ આમાં ટેક્સમાં જે બી જે છે એ થોડી રાહત મળે। આજે દરેક મા બાપ પોતાના છોકરાઓને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ્સની અંદર ભણાવવા માંગે છે। એની ફી સ્ટ્રક્ચર ઓલરેડી ગવર્મેન્ટે રિવાઇઝ કરી છે, પણ સામે જો ટેક્સીસ આપણે ખાલી 2.5 લાખ રૂપિયા આપણને જે છૂટછાટ મળે છે એની સામે ખર્ચાને પહોંચી વળવા માટે આપણી પાસે બીજા ઘણા બધા બેનિફિટ્સ હજી જો ગવર્મેન્ટ એમાં એડ કરે છે। ફોર એક્ઝામ્પલ 3.5 લાખ રૂપિયા સુધીનું જો આપણને ટેક્સ બેનિફિટ મળે તો શું છે કે આપણે ખર્ચાને બી પહોંચી વળાય છે। નોર્મલ માણસ પોતાની સેલેરીમાંથી માંડ ઘર ચલાવતું હોય છે, તો એની લક્ઝરી આઇટમ્સ વાપરી શકતું નથી। તો સરકારથી એટલી અપેક્ષા છે કે લક્ઝરી આઇટમનો થોડો ટેક્સ રેટ થોડો ઓછો કરે। સામાન્ય માણસ જે રીતે મોબાઈલ છે, જે અમુક લક્ઝરી આઇટમ જે મોટી આઇટમ છે એ લોકો નથી વાપરતા, રેસ્ટોરન્ટમાં ખાવા નથી જઈ શકતા, પિઝાસ ને સૌદું નથી કરી શકતા, તો નોર્મલ માણસ પણ એ સર્વિસ ભોગવી શકે, એના માટે થોડો ટેક્સ રેટ એમાં ઓછો કરવો। બીજી ખાસ વસ્તુ એ કે જે અત્યારે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ છે
કે જેમાં જીએસટી અત્યારે 18% આસપાસ કે એનાથી વધારે છે, 28% અને 18%નું જે સ્લેબ છે એ સ્લેબ ઘટાડીને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓમાં જો એ ઘટાડોમાં 5%ના સ્લેબમાં લઈને આવવામાં આવે તો એ ઘણી સારી વસ્તુઓ થશે. એન્ટરટેનમેન્ટ ફંક્શન છે એમાં બી મિડલ ક્લાસ ફેમિલી જઈ શકતી નથી. આજે સિનેમાઘરોમાં જે ટેક્સીસ વધાર્યા છે, 200, 250, 250 રૂપિયા એમએમઆઈ લીધું છે. રેસ્ટોરન્ટમાં ટેક્સીસ વધી ગયા છે. જે મિડલ ક્લાસ ફેમિલી મહિને એક વખત જમવા જતી હોય બી એ લોકોનું બંધ થઈ ગયું છે. તો રેસ્ટોરન્ટના ટેક્સીસ પાર્ટ હાથે એ બધું ઘટાડવું જોઈએ. ફૂડમાં બી જે ટેક્સીસ લગાડી દીધા છે તો મિડલ ક્લાસ ફેમિલી તો ક્યારે બહાર જઈ શકે એમ પરિસ્થિતિ જ નથી. સેલરી ઓછા, એની સાથે સાથે જે એન્ટરટેનમેન્ટ ફંક્શન છે એ બધામાં બી ટેક્સીસ વધારી દીધા છે કે જેથી કરીને એ લોકો એ સગવડો ભોગવી નહીં શકે. તો બેટર છે કે એને બી ડાઉન કરે એ લોકો.